નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં મહોરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ કમિશનરે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સુરતમાં મહોરમના તહેવારને લઈને પોલીસ સજ્જ છે. ભાગળ 4 રસ્તા ઉપર પોલીસ કમિશનર રાઉન્ડ ઉપર નીકળ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર યોજાય તે માટે સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે શાંતિપૂર્ણ રીતે મહોરમનો તહેવાર ઉજવાય તે માટે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મિનિટ તમે વિઝ્યુઅલ બનાવો ફટાફટ. 2 મિનિટ વિઝ્યુઅલ બનાવી દો ખાલી. ભાગળ 4 રસ્તા પર અમે લોકો જો આવતીકાલે અને કતલના રાત મોહર્રમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહર્રમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં, ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર, અંદર ગલીઓમાં ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે. અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ કે બધી વ્યવસ્થા સારી રીતે થાય, તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય, આ પ્રકારની વ્યવસ્થાઓનો ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.